બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના વાડી યાસીન ખાન પઠાણ રોડ ખાતે આવેલ ડોક્ટર સોફિયા પાનાગરના દવાખાના પાસે ગત રાત્રે એસઆઈઆરના ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જ્યાં સુધી ફોર્મ ભરવાની મુદત ચાલશે ત્યાં સુધી રિલીફ ટીમના અલ મુઆવિન ખિદમત કમિટી દ્વારા કામગીરી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું। અલ મુઆવિન ખિદમત કમિટીના દરેક યુવાનો દ્વારા સાથ સહકાર આપી રહ્યા છે તેમ ફતવા મોહમ્મદ ઉમર દ્વારા જાણવા મળ્યું હતું। રિપોર્ટ અઝીઝ ઝુબેલવાલા। काम करने बैठे हम लोग यहाँ पर सब काम कर रहे हैं। यहाँ पर कागज पे दौड़े बोल के पड़ी है तेरे में जा रहा हूँ शर्ट मारना यार आ जाएगा। तो नाम पे हिंदी में मैंने ऐसे ही ढूंढा सब ખત્રીપોલ વિસ્તારમાં અલ મુઆવિન ખિદમત કમિટી દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે। એમાં એસઆઈઆરની કામગીરી જે ચાલે છે એમાં 10 દિવસ સુધી આ કામગીરી ચાલશે। રાત્રે 10 થી 11 વાગ્યા સુધી અમે બધાને ફોર્મ ભરાવીશું અહીંયા અને બધાને રિક્વેસ્ટ છે કે બ્લેન્ક ફોર્મ લઈને આવે, કોઈ પણ ભરીને ન લાવે, કેમ કે એમાં પછી બહુ તકલીફનો સામનો કરવો પડે છે। બધા ચેકાચેકી બહુ થાય છે। બીએલઓ દ્વારા જે મદદ આવશે તમે ફોર્મ ભરવામાં 2002 ની યાદીમાં નામ પણ શોધી આપો છો તમે? બધું જ અમે કરીએ છીએ। 2002 ની યાદીમાં જે નામ હોય છે એ નામ શોધીને બી કરી આપીએ છીએ અને જેમાં નામ નથી એનું બી અમે કરીએ છીએ। કન્ફ્યુઝન તો એ જ વધારે છે કે એમના ડોક્યુમેન્ટેશનમાં ને એમાં એ લોકોને સમજ નથી પડતી એક્ઝેક્ટ કે કઈ જગ્યાએ કયું ફોર્મ ભરવાનું, તો અમે એમને ગાઈડન્સ આપીએ છીએ। એમાં કઈ ટીમ દ્વારા કરવામાં આવશે? અલ મુઆવિન ખિદમત કમિટી, વિસ્તાર કયો છે? વાડી ખત્રીપોલ, યાસીન ખાન પઠાણ રોડ। મારું નામ ફતવા મોહમ્મદ ઉમર અબ્દુલ્લા મિયા। 10 દિવસ સુધી જેવું આ કામ ચાલશે। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।